બોલો સતગુરુદેવની પોપટરામ બાપા દુધેશ્વર માતની જય, લાવેશ્વર નાથની જય, ઉગમેશ્વર નાથની જય, બિરસાગર ભગવાનની સતગુરુદેવની જય. આજના ભજન પૂજ્ય સમજુબાના દેહ વિલયના સ્મરણ અર્થે રાખવામાં આવેલા છે. તો પ્રથમ એમના આત્માને પરમ શાંતિ મળે, સ્વર્ગમાં વાસ થાય. સ્વર્ગ કોને કહેવાય છે? ભાગવતની અંદર ભગવાન લખે છે કે જ્યાં 5-10 ભાઈઓ બહેનો મળીને પ્રેમથી ભગવાનના ગુણાનુવાદો ગાતા હોય એ જીવતું જાગતું સ્વર્ગ છે. અને આવા જ્યાં ગુણાનુવાદો ગવાતા હોય ત્યાં હું હાજર છું. ગાવાવાળા બેઠા બેઠા ગાતા હોય તો ભગવાન કે હું ઊભો સાંભળું છું. ઊભા ગાતા હોય તો હું નાચું છું, ઠેકડા મારું છું. મને મારા ભક્તો વાલા છે અને ભક્તોને હું અતિશય વાલો છું. એથી પણ આગળ ભગવાન કહે છે કે ભક્તના હૃદયની અંદર કાયમ મારો વાસ છે, મારા હૃદયની અંદર એમનો વાસ છે. તો એ રૂપે મોક્ષ એટલે મોહ અને વાસના, જેનો ક્ષય એટલે નાશ થાય એને મોક્ષ કહેવામાં આવે છે. તો પૂજ્ય સમજુબા મોક્ષ ગતિને પામેલા છે અને ભગવાનને આપણી પ્રાર્થના છે કે એ પરમ કૃપાળુ પરમેશ્વર, તમારું હૃદય વિશાળ છે, તમારું ધામ મોટું છે, એની અંદર ગમે એટલા જીવો આવે તેને તમે સમાવીને પરમ શાંતિ અર્પી શકો છો. તો શાંતિ ક્યારે છે કે 24 કલાક આપણું મન જે ભટકે છે, રખડે છે ઘાટ રંગ રૂપ આકારમાં, કામ ક્રોધ મોહ લોભ છલ કપટ ભ્રમણા રાગ દ્વેષ ઈર્ષા મારું તારું દગો કૂડ કપટ પ્રપંચ પાખંડ ઇત્યાદિ અંતરના રીપુઓમાં જે ભટકે છે એ મન એકવાર શાંત થઈને ભગવાનના ભજનમાં આવી જાય એટલે પરમ શાંતિ છે. તો એની સામે ભગવાન એ પણ કોણ? તો જેને આપણે અવતારી પુરુષો કહીએ, રામકૃષ્ણ એ ભગવાનના અંશરૂપે હતા. મૂળ ભગવાન છે, એને તો જન્મ મરણ નથી, આવન જાવન નથી, થવા મટવાપાણું નથી. જેને નરસિંહ મહેતા કે એ તો જ્યારથી જેમનો જેમ છે ત્યારથી તેમનો તેમ છે, વધે ઘટે નહીં વાલો, આવે ન જાય, જાય ન આવે, પૂર્ણાનંદ પરિબ્રહ્મ પુરુષોત્તમ, નહીં ભર્યો કે નહીં ઠાલો, સર્વે ગતિ એની છે. આ ભગવાન અનંત બ્રહ્માંડોમાં ચેતન સ્વરૂપે વ્યાપક છે. જેને ગીતાજીમાં કૃષ્ણ ભગવાન કહે, અર્જુન હું પૃથ્વી વાયુ જળ આકાશ અગ્નિ ચંદ્ર સૂર્ય જળ ચેતન બધે હું વ્યાપક છું. મારા વગર અનંત બ્રહ્માંડોમાં ક્યાંય અણુ માત્ર જગ્યા ખાલી નથી. તો ભગવાન બધે છે તો હવામાં પણ છે, છતાંય હવામાં બથ ભરી તો આપણી બથમાં એ પ્રગટ આવી શકતા નથી. એને માટે શું કરવાનું કે એને મળવા માટેનું ઠેકાણું સંતો મહાપુરુષો બતાવે છે કે જે ભગવાન પુસ્તકની અંદર રામકૃષ્ણ રૂપે લખેલા છે, મૂર્તિની અંદર ઘડાયેલા છે, ફોટામાં ચિતરેલા છે, એ જ ભગવાન પ્રગટ સાક્ષાત હાજરા હજુર તમારા દેહ મંદિરમાં તમારો આત્મા છે. ટૂંકામાં ટૂંકું આ સરનામું ગીતાજીમાં કૃષ્ણ ભગવાન કહે છે. તો આત્મા ક્યાં છે, કેવે રૂપે છે? પહેલી દૃષ્ટિએ આપણને જે જીવાડે છે
આપણને જે જીવન આપે છે એ જ આપણો આત્મા છે, જે પગના અંગૂઠાથી માથાના શિખર સુધી આખા દેહમાં ચેતન એટલે જીવ પૂરો પાડે છે એ આત્મા છે. રહે છે ક્યાં? કે પ્રથમ આપણું જે આ શરીર દેખાય એ શરીર સ્થૂળ શરીર છે, જે પૃથ્વી, વાયુ, જળ, આકાશ અને અગ્નિ તત્વોનું બનેલું છે. આ પહેલું શરીર છે. એની અંદર બીજું શરીર મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર છે, જેને આપણા શાસ્ત્રોમાં અંતઃકરણ કીધું છે. આ બીજા શરીરની ઉપર ત્રીજું શરીર આપણો શ્વાસ પ્રાણ છે. જન્મ થાય તે બાળકની અપટુડેટ બોડી જન્મે છે, ક્યાંય ખામી ન હોય, પણ બહારથી શું આવે છે? ફક્ત શ્વાસ આવે છે. બીજી રીતે કહીએ તો હવા આવે છે, અને હવાની અંદર એક ચેતન રૂપે પ્રાણ શક્તિ રહેલી છે, જેને પ્રાણવાયુ પણ કહેવાય છે. તો એ પ્રાણ શ્વાસ છે એ આવે ત્યાર પછી આપણે જીવતા થઈએ છીએ. અને આખી જિંદગી કોઈ આપણને જીવાડતું હોય તો આપણો પ્રાણ શ્વાસ જીવાડે છે. અડધી મિનિટ નાક બંધ કરો તો આપણું મૃત્યુ થાય. તો છેલ્લે જન્મીએ ત્યારે પ્રાણ આવે છે, શ્વાસ આવે છે, મરણ થાય તે શ્વાસ નીકળી જાય છે. એનાથી પણ આગળ કે જન્મ વખતે આમાં શ્વાસ પૂર્યો કોણે? આખી જિંદગી ચલાવે છે કોણ? છેલ્લે કોણ ખેંચી લે છે? એ આપણો આત્મા છે. એ આત્માનું એક પરિબ્રહ્મ પરમાત્મા સ્વરૂપે નામ છે. જન્મ થાય તે નામ આવે છે એટલે બાળક રૂપે આપણે જીવતા થઈ. આખી જિંદગી આપણા દેહ મંદિરમાં નામ ચાલે છે એટલે જીવવી છે, એટલે આપણો ભગવાન આપણી સાથે આપણા અંતરમાં છે. અને નામ નીકળી ગયું તરત જ નનામી નહીં નામ મરણ થઈ ગયું. આ નામ ચેતન રૂપે અનંત બ્રહ્માંડમાં કણે કણમાં વ્યાપક છે. જે નામને ગંગા સતીએ વચન કીધું. શિવજીએ શિવપુરાણમાં પાર્વતીજીને બોધ આપતા અમરનાથની ગુફામાં કીધું કે મહામંત્ર. એ સતી, જેને મહામંત્ર મળે એ બેન કે ભાઈ ગમે એ હોય, ખૂબ ભાગશાળી છે. એના દેહને ધન્યવાદ, એના માતા પિતાને ધન્યવાદ. તો આ કુટુંબમાં એ નામ મેળેલા બહેનો અને ભાઈઓ પણ છે. અને એ નામ થકી પોતાનો ઉદ્ધાર થાય છે, આખા કુટુંબનો ઉદ્ધાર થાય છે. તો એ રૂપે સમજુબાનો પણ ઉદ્ધાર થઈ ચૂક્યો છે. તો આ નામ સમવડ કોઈ નહીં. જપ તપ તીર્થ કે જોગ, નામની સમાન કોઈ વસ્તુ નથી. પણ કયું નામ? દેહનું નહીં, આત્મા પરિબ્રહ્મ પરમાત્માનું નામ, જેને ગંગા સતીએ વચન કીધું. જે વચનની અંદર ભગવાનને મળવાનો કોલ કરાર રહેલો છે એ મૂળ વચન. વચન સવાયો ધર્મ છે, પોતે છે કીર્તાર. તો ખરેખર એ વચન મળ્યું, એના જીવનને ધન્યવાદ, એના માતા પિતાને ધન્યવાદ, કુટુંબને ધન્યવાદ. અને જો પોતે બરોબર ભજન કરે તો પોતે તરે અને 71 પેઢી તરી જાય. એવો નામનો પ્રતાપ છે. એ જ ધર્મ છે. જ્યારે પૃથ્વી જેવા કરોડો બ્રહ્માંડ નાશ પામે છે એકવાર કાલાંતરે, ત્યારે ફક્ત આ નામ રહે છે. ફરીવાર નામમાંથી સ્ફુરણ થાય કે એકોહમ ભવિષ્યામી, હું એક રૂપે છું, આમાંથી અનંત રૂપે થાવ. એવું સ્ફુરણ થાય એટલે એક ક્ષણમાં જમીન અસમાના કરોડો બ્રહ્માંડની રચના થાય છે. જે જગ્યાએ જે વસ્તુ જ્યાં જોઈ ત્યાં યોગ્ય રીતે ગોઠવાઈ જાય છે. આ પરિબ્રહ્મ પરમાત્માની અકલ કળી ન શકાય એવી અનંત લીલા છે. તો આ લીલા મનુષ્ય અવતારમાં પામી શકાય છે. અને મનુષ્ય અવતાર એટલે ફક્ત ખાવા પીવા, હરવા ફરવા, મોજ શોખ માટે મળ્યો એવું નથી. પણ આ દેહમાં પ્રાણ છે ત્યાં સુધીમાં પ્રાણને ચલાવનાર પ્રાણેશ પરિબ્રહ્મ પરમાત્મા આત્માને ઓળખાણ માટે મળ્યો છે. અને યાદ રાખવું, આ વાત ચૂકાઈ ગઈ. બીજું કેટલું થઈ ગયું તો મનુષ્ય અવતાર 4 યુગ પૂરા થાય તે એકવાર ફરીવાર મળશે. સતયુગ, ત્રેતા, દ્વાપર ને કળયુગ. 4 યુગનો સમયગાળો કેટલો થાય?
43,20,000 વર્ષ એટલો સમય 84ના બંધનોમાં દર ઠેક ઠેકાણે ભટકવું ન પડે તો મનુષ્ય અવતારમાં ભજન કરો. અને એ અવતારોમાં ભટકશો તો ત્યાં ભૂખ્યું રહેવું પડશે, તરસ્યું રહેવું પડશે, રોગ દોગ સહન કરવા પડશે, તાટ તડકો સહન કરવા પડશે, નબળો માલિક હશે તેનો માર પણ ખાવો પડશે. આ બધું સહન ન કરવું તો મનુષ્ય અવતારમાં ભજન કરો તો ફરીવાર મનુષ્યના મનુષ્ય અને કાયમ માટે સવાઈ આપણી આનંદની લહેર ઉઠતી જાય છે. એટલે દેવો પણ સ્વર્ગમાં બેઠા બેઠા આ મનુષ્ય અવતારની ઈચ્છા કરે છે. દેવોના રાજા ઇન્દ્રને દેવો પ્રાર્થના કરે છે કે હે દીનબંધુ, હે દયાળુ, હે કૃપા સિંધુ, અમને એકવાર મનુષ્ય અવતાર આપ. કારણ કે મનુષ્ય અવતારમાં કમાઈ થઈ શકે છે, બીજા અવતારમાં નથી થઈ શકતી. એટલે નરસિંહ મહેતા કે હરિના જન મુક્તિ ન માગે એટલે સ્વર્ગ વૈકટ ન માગે, માગે જન્મ જન્મ અવતારા. મનુષ્ય અવતાર માગે, હરિના જન મુક્તિ ન માગે, માગે જન્મ જન્મ અવતારા. શા માટે? કે નિત્ય કીર્તન નિત્ય ઉત્સવ નિરખવા નંદ દુલારા. કાયમ માટે નિત્ય કીર્તન, આ ભજન સત્સંગ ઉત્સવ, અંતર ધ્યાનની અંદર ઉત્સવમાં આનંદ અને બહારમાં પણ આનંદ. નિત્ય કીર્તન નિત્યોત્સવ નિરખવા નંદ દુલારા. પરિબ્રહ્મ પરમાત્માના નંદ દુલારા એટલે કૃષ્ણચંદ્ર એવા આપણા આત્માની અનુભવ થાય ત્યારે ખાવાના પીવાના હરવાના ફરવાના મોજ શોખના ગમતા પુષ્કળ સાધન મળે. એમાંથી જે આનંદ પ્રગટે એની કરતાં હજારો ગણો આનંદ આપણા અંતર આત્માનો છે. અને આનંદ એ જ બ્રહ્મ એટલે પરમાત્માનું સ્વરૂપ છે. દેહ એટલે શરીર એ તો સૌ કોઈનું ક્ષણ ભંગુર છે. ક્ષણ એટલે આપણી આંખ ખુલ્લે અને બંધ થઈ જાય એને એક ક્ષણ કહેવાય. એટલી વારમાં આપણે હતા નહોતા થઈ જાય, વાતચીત કરતા હોય, ફડાકા મારતા હોય, પણ જે ક્ષણે આપણો શ્વાસ બંધ થયો એટલે આપણે હતા નહોતા થઈ. ક્ષણ ભંગુર છે મનુષ્ય અવતાર, જેને આપણે અવતારી પુરુષો કહીએ છીએ. રામ કૃષ્ણ જેવા એના પણ દેહ નથી રહ્યા તો આપણો દેહ ન રહે. પણ જે દેહ એટલે જે શરીરમાં માણસ ભજન કરે એ દેહની કિંમત છે. આપણા દેહ અને અવતારી પુરુષોના દેહ, એના દેહ જ્યાં ડટાય એને સમાધિ મંદિર કહેવાય. એની ઉપર મંદિર થાય જ્યાં બેને દીકરીઓ બાળકોને રોડવી મૂકે અને લાખો કરોડોના પરમાર્થ થાય. તો જે દેહમાં ભજન થાય એ દેહની અતિશય કિંમત શિવપુરાણમાં શિવજીએ પાર્વતીને કીધી છે. અને એણે એમ પણ કીધું કે આ મહામંત્ર મળે એ અતિશય ભાગ્યશાળી છે. અને કરોડો જન્મની કમાઈ થાય ત્યારે મનુષ્ય અવતાર મળે છે. એ ઘણી કમાઈને અંતે મળે છે ને મળે એ ભાગ્યશાળી કહેવાય. મનુષ્ય અવતાર મળે પણ ભારતમાં જન્મ થાય તો વધારે ભાગ્યશાળી. કારણ કે દુનિયામાં 400-500 કદાચ દેશ છે, આપણને ખબર નથી, પણ બધે ભૌતિક સુખનો ખજાનો છે. ભૌતિક એટલે શરીરને આનંદ આપનારા સુખનો ખજાનો છે. પણ સાચો આનંદ આપણા મનને મળે એ ભજન સત્સંગ એ ભારત જેવા દેશમાં ભાગ્ય મળે છે. તો આ દેશમાં જન્મ થયો એને ધન્યવાદ છે. આ દેશમાં ભારતમાં જન્મ થઈને કોઈ સંતો મહાપુરુષો મળે. સંતો શું આપે છે? મોક્ષનું ફળ આપણને હથોહથ આપે છે. જીવતા જ મુક્તિ, ગયા પછી નહીં કે એક શબ્દ મને આપ્યો ગુરુજીએ, લીધો મેં અલેખીએ લગ્ન કરી, દાસ દયાનંદ કે બ્રહ્માનંદ ચરણે હવે નહીં આવું 84માં ફરી મેં અલેખ્યા પીર પૂર્વના સતની જોડી શિર ધરી, સતની જોડી શિર ધરી પીધો પ્યાલો હતી લગ્ન કરી. તો સંતો મળવા એ સાક્ષાત પરિબ્રહ્મ પરમાત્મા ભગવાનનું રૂપ છે. ગીતાજીના પહેલા શ્લોકમાં કૃષ્ણ ભગવાન કે હે અર્જુન યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, હે પાર્થ, હે અર્જુન, આ જગતની અંદર જ્યારે જ્યારે અધર્મનો વધારો થાય અને ધર્મનો નાશ થતો થાય એવું લાગે ત્યારે હું યુગે યુગે અવતાર ધારણ કરીને આવું છું. યુગે યુગે એટલે લાખો વર્ષ થાય તય ભગવાન આવે તો વચ્ચેના ગાળામાં ભગવાન વતી કોણ કામ કરતું છે? સંતો કામ કરે છે. એ ભગવાનનું જીવતું જાગતું સાક્ષાત સ્વરૂપ છે. અને એવા સંતો મળે તો એ ભગવાનનું સ્વરૂપ આપણને ઓળખાવે કે તારા દેહ મંદિરમાં જન્મથી મૃત્યુ સુધી તારી સાથે રહેનાર પરિબ્રહ્મ આત્મા એ તારી સાથે જ છે.
તારાથી એક ક્ષણ પણ એ જુદો નથી. જુદો થાય એટલે આપણો દેહ પડી જાય. તો આવી રીતે એ સંતો મળવા કઠણ છે ને મળે તો આપણા ભાગ્યશાળી છે. અને સંતો મળ્યા પછી એમાં ભગવાન ભાવ કાયમ રહેવાનો એ કઠણ છે. એ સત્સંગ દ્વારા રહે છે અને રહી જાય તો આપણે અતિશય ભાગ્યશાળી છીએ. પછી એના મુખમાંથી ઉપદેશ મળવાનો. ઉપદેશ એટલે જે વસ્તુ લઈને સંતના સંત મહાપુરુષો થયા, 33 કરોડ દેવતા, 88,000 ઋષિમુનિઓ, 9 નાથ, 84 52 વીર, 64 જોગણીઓ, લાખ લોબડિયા, કરોડ કામડિયા, જતી સતી દંડી મુંડી, પીર ફકીર સાંઈ ઓલિયા, ગુપત પ્રગટ નામી અનામી, વિષ્ણુ ભગવાનના 24 અવતાર, જૈનમાં 24 તીર્થંકર, મુસલમાનમાં 24 પૈગંબર, બધાય મહાપુરુષો દેહ કરીને આપણી જેવા થયા છે. અને એ ઉપદેશ લઈને મહાપુરુષો થયા. એ ઉપદેશ સંતો મહાપુરુષો આપે છે. એ મળવો કઠણ છે. જો મળી જાય તો આપણે ખૂબ ભાગ્યશાળી છીએ. જેને ગીતામાં કૃષ્ણ ભગવાને યોગ કીધો. વારંવાર અર્જુનને કહે, અર્જુન તું યોગી થા, એટલે તારા મનને અને આત્માને બે વચ્ચે અંતર છે, વિયોગ છે. જ્યારથી આપણું મન આપણા આત્માથી જુદું પડ્યું ત્યારથી હેરાન પરેશાન છે. અને જ્યારે મળશે, આત્મામાં મળશે, ત્યારે સંતોષ, શાંતિ અને આનંદ થાય. એ સિવાય તમે ગમે એટલા સુખ આપશો, કરોડો કદાચ અબજો રૂપિયા આપશો, ગમે એ વસ્તુ આપશો, પણ મનને 5 મિનિટ નહીં ઊભું રહે, ઠેકડો મારીને જતું રહે. શા માટે? એ જોવે કે આમાં મારું ઘર છે, આમાં મારો માલિક છે, નથી, બીજે ગોતવા માંડી જાય. એ જ્યારે જેમાંથી પ્રગટ થયું એ પરિબ્રહ્મ પરમાત્મામાં મળશે ત્યારે સંતોષ, શાંતિ અને આનંદ છે. એટલે મન અને આત્મા બે વચ્ચે અંતર છે, વિયોગ છે. અને સદગુરુ મળે તો વિયોગનો યોગ કરાવે, બેયનું મિલન કરાવે. જેને કૃષ્ણ ભગવાને ગીતામાં યોગ કીધો. અર્જુન તું યોગી થા, જ્ઞાની થા, એટલે સત્સંગ કર, ધ્યાની થાય, એમાં ધ્યાન આપ અને એનાથી તારા આત્માની ઓળખાણ કર. તો આવી રીતે અનંત પાર મહાપુરુષો જે ભજન કરીને મહાન બન્યા છે, એ ભજન ફક્ત મનુષ્ય અવતાર એકમાં જ મળે છે ને એકમાં જ થઈ શકે છે. કદાચ આપણે હાથી થઈ માથે રાજા મહારાજાની અંબાડી પડે પણ ભજન ન કરી શકે. આલ્સેશન કૂતરું થઈ મોટરમાં ફરે, ભજન ન કરી શકે. ભજન કરી શકે એવો સર્વશ્રેષ્ઠ, સર્વગુણ સંપન્ન આ એક માનવ અવતાર છે. કારણ કે આમાં આપણે 52 અક્ષર બોલીએ છીએ. આપણી સિવાય કોઈ પણ જીવડું લ્યો, પોપટ જેવું પ્રાણી 2-5 અક્ષર માંડ બોલશે. જ્યારે આપણે 52 અક્ષર બોલીએ છીએ. 52 અક્ષર માણસ બોલે. આમાં કળા ખૂબી આમાં ભરી છે કોણે? જીવ છે આપણા દેહ મારીને બોલે, છતાંય આપણને એની ખબર નથી. પ્રભુ રચનાને એનો પ્રમાણે બ્રહ્મ જાણવો કોણ ઠેકાણે. આ વાત કોઈ ગુરુ વિના આ મર્મ ન જાણે. એક આપણે 52 અક્ષર બોલી. બીજું 2 આંખ, 2 કાન, નાક, મોઢું, ગુદા, વરેશ્વર, 9 9 10 ઇન્દ્રિયનું જ્ઞાન ફક્ત એક માણસને છે. આપણી સિવાયના ઢોર ડાખર પશુ પક્ષી પ્રાણી માત્રને ખાવું પીવું, હરવું ફરવું, સંસારના ભોગ ભોગવવા એટલું જ જ્ઞાન છે. 2 કે 3 ઇન્દ્રિયનું. ત્રીજો સંપૂર્ણ ચેતન, 16 વાલને એક રતિપદ એક માણસમાં જ છે. આપણી સિવાયના કોઈ પણમાં સામાન્ય ચેતન છે, જળ ચેતન છે. માણસમાં પૂર્ણ ચેતન છે. એટલે દુઃખ થાય છે આપણને ખબર પડે, દુઃખ કેવી રીતે થાય એ ખબર પડે, અને દુઃખ મટાડવું કેવી રીતે એ પણ આ મનુષ્ય અવતારમાં આપને માર્ગ મળે છે. એટલે સર્વશ્રેષ્ઠ ઊંચામાં ઊંચો મનુષ્ય અવતાર મળ્યો. એની સફળતા માટે મહાપુરુષો કે તેને મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને. એમાં તમે ભજાને ભગવાન હેત કરીને, તેથી ખાશો જમનો માર પેટ ભરીને, માટે રામ નામ સંભાળ. આ અવતારમાં ભજન ન કર્યું, ભક્તિ નહીં કરી તો ગઈ પણ તારી, એટલે મનુષ્ય અવતાર ફરીવાર નહીં મળે. ગઈ પણ તારી ફેર નહીં આવે. મૂર્ખ મુંડગમાર ભવસાગરની ભૂલોણીમાં વીતી ગયા યોગ 4 ફેરા ફરીને તને મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને. એમાં ભજાને ભગવાન હેત કરીને, તેથી ખાશો જમનો માર પેટ ભરીને, માટે રામ નામ સંભાળ. છેલ્લા જ્યારે 12 શ્વાસ બાકી રહે ત્યારે આપણા જીવનનું આખું પિક્ચર એટલે ચિત્ર સામું આવે. સમજવા શીખ્યા ત્યારથી જિંદગીના છેડા સુધી આપણે કેવા હારામોળા કર્મ કર્યા. જેમ ફિલ્મની અંદર 3 કલાકમાં હીરો હિરોઈનનું આખું જીવન બતાવી દઈએ, એવી રીતે
10-12 શ્વાસમાં જ આપણું આખું જીવન આપણી સામું ખડું થાય. જો નબળા કર્મ હોય તો જીવ હેરાન પરેશાન થઈ જાય, હવે જમ આવશે, પકડશે, મારશે. સારા કર્મ હોય તો શાંતિથી દેહ છૂટીને બીજો અવતાર મનુષ્યનો મળે, ભગવાનનું ભજન થઈ શકે એવો મળે. તો માંડ મનુષ્ય અવતાર 84 લાખ અવતારને અંતે મળ્યો છે. એ અંધગંડ જલોજોથામાં ખોટી રીતે સંસાર વ્યવહાર જગતના ભૌતિક પદાર્થના સુખમાં વેડફાઈ ન જાય એવી કાળજી રાખવી. એને માટે મહાપુરુષો કે 24 કલાકની અંદર 8, 9, 10 કલાક તમે કામ ધંધો કરો, 8-9 કલાક તમે ઊંઘ કાઢો, 2-3 કલાક ઇતર નાની મોટી પ્રવૃત્તિમાં કરો, તો 3 કલાક ભજન કરવા માટે બચે. 3 કલાક ન કરી ગઈ તો આ યુગમાં તુલસીદાસ કે એક જ ઘડી એટલે 24 મિનિટ, એટલો સમય ન રહે તો આધી ઘડી 12 મિનિટ, એટલોય કદાચ સમય ન રહે તો આધી 6 મિનિટ, એક ઘડી આધી મેં પુણ્યાત, તુલસી સંગત સંત કે કટે કોટી અપરાધ. સંતોનો સંગ થાય તો કરોડો ગુનાઓ આપણા અપરાધો પાપ કર્મ સાફ થઈ જાય. તમે વાંધો ઉઠાવો એવું થાય થોડું થાય તો હા, જેસલ જ્યારે કચ્છમાં નવલખી બંદરને કાંઠેથી હોડીમાં બેઠો કચ્છમાં જવા માટે, ત્યારે મારફાર બારવટીઓ હતા અને શેઠા રહેતા બધાએ. વચ્ચે વૈરાગ્ય થયો, દુઃખ આવ્યું એટલે તોડીને શરણે થયો તો વચ્ચે પીર ઊંધો પીર થઈ ગયો, સામે કાંઠે પૂગ્યો, બધાએ કર્મ સાફ થઈ ગયા. તોળી રાણીએ તણનર તાળિયા સાસત્યોને સધીર, જેસલ જગનો ચોલટો એને પલમાં બનાવ્યો પીર. તો એવી રીતે વાલીઓ લૂંટારો એના કેવડા કર્મ કે ટીલાવાળા, તંબુરાવાળા, જોળીવાળા, ભગવા, બાવા, સાધુ, સંન્યાસી એને જ લૂંટતો જંગલમાં રહીને. લૂંટ ચલાવતા નારદ મુનિનો ભેટો થયો. એની પાસેથી જોળી, જંડો, પથ્થર, પાવડી જે કાંઈ હતું બધું આંસકી લીધું. નારદ મુનિ દાંત કાઢવા માંડ્યા. વાલીઓ કેલા બાબા, હું જેને લૂંટ ચલાવું એ બધાના મોઢા પડી જાય છે, સુદર્શનની ફાંકી ખાધી એવા, અને તું દાંત કેમ કાઢે છે? કે તો કે તારે લૂંટવાનું બાકી રહી ગયું. આ લૂંટ કરી એ તો 2-3-4% તને હાલી છે, બાકી લૂંટવા જેવી એક વસ્તુ મારી પાસે લૂંટી લે તો જન્મ તારે લૂંટ ન કરવી પડે. વાલીઓ કે આપી દે, એમ ન આપું. પહેલાં હું સવાલ પૂછવાનો જવાબ આપ કે લૂંટ શા માટે કરી? કે કુટુંબને નિર્વાહ માટે. તને ખબર છે આની પાછળ પાપ થાય? તો કે હા. પણ તને એ ખબર છે તું લૂંટીશ, ખાય પીવે બધાય, પણ પાપનું કર્મ તારે એકલાને ભોગવવાનું. વાલીઓ કે એવું થોડું હોય, બધા ભાગીદાર થાય ને ગજા પૂછીએ. ઘેરે પૂછવા ગયો, બધાએ જવાબ આપ્યો કે નહીં. તો હક રીતિનું કમાઈને લાય, અમે ક્યાં કહીએ છીએ? રોતો આવ્યો અને શરણમાં પડી ગયો. તમે કયો એ લૂંટ બતાવો મને. કે તે નારદ મુનિ કે રામ નામ की लूट है, लूट सके तो लूट, पीछे बहुत पछताएगा जब प्राण जाएगा छूट. પ્રાણ છૂટવાની ત્યારે એ છે તે જીવડાને અપાર પસ્તાવો થાય. કરવાના નહીં કરવાના કર્મ થઈ ગયા અને કરવાનું બાકી રહી ગયું. તો એ વખતે નારદ મુનિએ વાલિયાને કીધું રામ રામ. એ કે મારી જીબડી ન વળે. એ કે રામ રામ બોલતા આવડે અને મરા આવડે, મરા આવડે ને રામ રામ બોલે, પણ ભક્તિનો ભેદ અળગો જુદો છે, ઉલટો છે. આખું જગત ભગવાનને કોઈ પણ દેવી દેવતાને ગોતે છે, બહાર ગોતે છે. બહાર એના પ્રતીકો ચિહ્નો હશે, અંતરમાં આપણા દેહ મંદિરમાં એ સાક્ષાત છે. ટૂંકામાં ટૂંકી આ વાત છે. અને રામાયણમાં તુલસીદાસે કીધું ઉલટ નામ જપા જગ જાના તબ વાલ્મીક ભય બ્રહ્મ સમાના, સોહમ વ્રતિ ઇતિ અખંડા દીપ શિખાશોય પરમ પ્રચંડ આત્મા અનુભવ સુખ સુપ્રકાશા, તબ ભવ ભય મૂળ શબ નાસા. ઉલટો નામનો જાપ કર્યો એટલે અંતરમાં જાપ કર્યો, બહાર નહીં. ભગવાનને બહાર નથી ગોતવાના, બહાર એના પ્રતિકો ચિહ્નો હશે. સાક્ષાત આપણા દેહ મંદિરમાં છે. ન્યા પોકાર કરશો અંતરમાં, શ્વાસોશ્વાસ પ્રાણમાંની યુક્તિ બતાવે સદગુરુ, એ પ્રમાણે એનો પોકાર કરશો તો વહેલા મોટો ન્યા મળશે. અને અંતરમાં એનો આરાધન કરશો તો એ આરાધે આવશે પણ ખરો. પાંડવો કૌરવો જુગારીમાં બધું હારતા હારતા શૈલી પાંડવોએ દ્રૌપદીને મૂકી દીધી, એ પણ હારી ગયા. કૌરવો
દ્રૌપદીની લાજ લૂંટવા માટે દુષ્ટ દુશાસન મામો શકુનીને દુર્યોધન ચોટલો પકડીને ઢવડીને ભરી સભામાં લાવ્યો આબરૂ લૂંટવા માટે. તો એ દ્રૌપદી સભામાં ભીષ્મ પિતા એને કે પિતામાં મારે આબરૂ બચાવો, એ ઊંધું ખાલી ગયા, કારણ કે કૌરવોનું અનાજ ખાતા હતા. પછી દ્રોણને કીધું તમે તમારા ગુરુ વરીએ છો, તમે આબરૂ બચાવો, એ ઊંધું ગાલી ગયા. પાંડવોને કીધું, પાંડવો તો હારી ગયા હતા એટલે મજબૂર હતા. છેલ્લે કોઈ ન બાકી રહ્યું તો એ દ્રૌપદીને એમ થયું મારો ભાઈ કૃષ્ણ ભગવાન છે એના હાથ કરું. કૃષ્ણ, કાનુડા, ગોપીનાથ, જનાર્દન, પરમાત્મા કેટલાય નામથી પોકાર કર્યો, ન આવ્યા. આબરૂ જવાની તૈયારી છે. ત્યારે છેલ્લો આરાધ દ્રૌપદીએ શું કર્યો કે અત્યારે મારા અંતરમાં કેવી વ્યથા, કેવું દર્દ, કેવું દુઃખ, કે મારામાં શું વીતતું હોય છે એ તું જાણતો હોય, મારા અંતરમાં બેઠો હોય, અંતરયામી એટલે અંતરમાં થળોથળ રહેવાવાળો હોય તો આવજે. એટલો આરાધ કર્યો એટલે ભગવાન ધડધન ચીર પૂરવા માંડ્યા. કે આરાધથી અંતરયામી તો પરિબ્રહ્મ પરમાત્મા આત્મા રૂપે આપણા અંતરમાં થળોથળ યામી એટલે થળોથળ રહેવાવાળા છે. ન્યા આરાધ કરું એ આરાધે ક્યારેક વહેલા મોડાઈ આવશે. અને આ આરાધ કેવી રીતે કરવું એ સદગુરુ સંતો મળે તો એ આરાધ બતાવે છે. અને જે આરાધ કરીને અનંત અપાર મહાપુરુષો ત્યાં જે આરાધ ભગવાનને મંજૂર છે એ વચન આપે, જે વચનમાં ભગવાનને મળવાનો કોલ કરાર રહેલો છે એ વચન આપે. એ વચન પોતે સવાયો ધર્મસિંહ આપે ને એમાં મને માની ગયું ને એકવાર એમાં સ્થિર થયો એટલે તરત જ હું આત્મા છું. હવે મારે જન્મ મરણ નથી, આવન જાવન નથી, થવા મટવા પણ નથી, જીવતા જ મોક્ષ ગતિ મળી ગઈ એવો અનુભવ કરાવે છે. તો આવો અનુભવ કરીને અનંત અપાર જગતમાં મહાપુરુષો ત્યાં ભગવાન જગતમાં કાયમ છે, નિત્ય છે, એક ધારા છે, સંતોના રૂપમાં છે. અને જો આપણો હૃદયનો સાચો ભાવ પ્રેમ હોય તો એ ક્યાંય ખોવાઈ નથી ગયો, જન્મ થતાં પહેલાં એ મળ્યો છે. માતાના સ્તનમાં ખોરાકની રચના પહેલી એણે કરી દીધી છે, કારણ કે આપણે જન્મીને ખોરાક ખાઈને મોટા થઈને ભગવાનનું ભજન કરી એટલા માટે. ભગવાનને બે વસ્તુ વાલી છે, એક ચોખ્ખું આંગણું એટલે આપણો હૃદય અને મન પવિત્ર ચોખ્ખું હોય એ વસ્તુ એને વાલી છે. અને એ વસ્તુ વાલી છે એને માટે રામચંદ્ર ભગવાન વનમાં ગયા, અત્રિ મુનિના આશ્રમે ગયા. મુનિ મહારાજને કે મારે 12 વર્ષ આ જંગલમાં રહેવું છે, કઈ જગ્યાએ રહું? ત્યારે મુનિ મહારાજે કીધું કે જિનકે હૃદય કામ ક્રોધ મદ માન ન મોહા, લોભ શોભ રાગ ન દ્રોહા, जिनके हृदय शल कपट दम नहीं माया, उनके हृदय तुम बसु रघुराया. हे रघुनाथ, हे बाप, જેના હૃદયમાં આવું કાંઈ નથી, હૃદય ચોખ્ખું કહેવાય અને તમે એના વાસ કરજો. બીજી રીતે સ્વામિનારાયણ ભગવાન હરિભક્તને ઘરે સત્સંગ આપવા ગયા. 2-5 દિવસ સત્સંગ કરીને વિદાય લે છે. પેલો હરિભક્ત પાછળ પાછળ ભગવાનને 2 હાથ જોડીને વિનંતી કરે છે કે દયા રાખજો, કૃપા રાખજો, દયા રાખજો, કૃપા રાખજો, દયા રાખજો, કૃપા રાખજો. એકવાર સ્વામિનારાયણ ભગવાન પાછા વળી ગયા. પાછા વળીને હરિભક્તને 2 હાથ જોડીને કે તમે દયા રાખજો. પહેલો ધ્રુજી ગયો. એ કે અમે તો સંસારી જીવડા, અમે કોણ દયા રાખવાવાળા? ત્યારે ભગવાન કે જો ભાઈ, તમારું હૃદય છે એ અમારે રહેવાનું ઠેકાણું છે. મહેરબાની કરીને એવી દયા રાખજો કે હૃદયને શુદ્ધ ને પવિત્ર રાખજો, તો અમને રહેવાની મજા આવશે. આપણી ઘરે વાસણ હોય અશુદ્ધ, ગંદકી ભરેલું હોય ને એમાં ગમે નાખો તો બગડી જાય છે. એમ ભગવાનનું નામ હૃદય અશુદ્ધ હોય લ્યો તો પણ બગાડો છે. એટલે ભગવાનને પહેલી વસ્તુ વાલી આપણું અંતર શુદ્ધ હોય, ચોખ્ખું હોય. અને બીજી વસ્તુ એને વાલી એનું ભજન કરવું. એનું ભજન કેમ કરવું એને માટે મહાપુરુષો ભેદ બતાવે છે. અને એનું ભજન કરતાં કરતાં એનાથી નજીક જાય તે એકવાર એના અંતરમાં સમાવી દે છે. અને અંતરમાં સમાઈ ગયા એટલે પછી અનેરી અદ્ભુત અલૌકિક વાત છે. એના સ્વરૂપે જ આપણે બની ગયા. જેટલી એની સત્તા છે એટલી સત્તા આપણા હાથમાં આવી જાય. આપણે જગતમાં કેટલાય સાથે દોસ્તારી કરી,
ડીએસપી હોય, કલેક્ટર હોય કે કોઈ એવા સત્તાધારી હોય, પણ એકવાર જો રાજાની ઓળખાણ થઈ જાય તો પછી કોઈની જરૂર નથી રહેતી. એમ પરિબ્રહ્મ પરમાત્મા સ્વરૂપમાં એકવાર આપણું મન મળી ગયું એટલે શનશાહી બાદશાહી, જેને ધીરા ભગતે કીધું હું ધીંગલમલ રાજાઓનો રાજા છું. તો આ બધી વસ્તુ જે આપણે વાત કરી રહી છે એ શક્ય મનુષ્ય અવતારમાં જ છે. એટલે આપણે ભાગશાળી છે, મનુષ્ય અવતાર મળ્યો અને એમાંય સદગુરુ સંતો મળ્યા એટલે ખૂબ ભાગશાળી છે. હવે બને એટલું થાય એટલું 24 કલાકમાં તુલસીદાસ કે એક ઘડી આધી મેં પુણ્યાત તુલસી સંગત સંત કી કટે કોટી અપરાધ, એ પ્રમાણે જેટલું થાય એટલું ભજન કરો. જિંદગીમાં કેટલા વર્ષ જીવાય એ મહત્ત્વનું નથી, પણ જીવન કેવું જીવન જીવાય એ મહત્ત્વનું છે. કેટલું ખાધું એ મહત્ત્વનું નથી, ખાધા પછી પાચન કેટલું થયું એમાંથી રસ છૂટા પડીને આપણા શરીરમાં ટોનિક શક્તિ કેટલી આવી એ મહત્ત્વનું છે. તો આ બધી વસ્તુ સત્સંગ દ્વારા પ્રાપ્ત થાય છે. અને ભાગવતમાં ભગવાને સત્સંગને આ પૃથ્વીલોકનું અમૃત કીધું છે. માંડ ભાગ્ય મળે છે ને આપણે જો મળ્યા હોય તો આપણે ભાગશાળી છે. ખાઓ પીવો, હરો ફરો, મોજ શોખ કરો. કોઈ વસ્તુની ભક્તિ કરવામાં મનાય નથી, કારણ કે ભક્તિ કરીને રાજા મહારાજા મહાપુરુષો થયા. ધ્રુવ રાજા, પ્રહલાદ રાજા, અમરીશ રાજા, મૂર્ધવસિંહ રાજા, શિબી રાજા, રામ રાજા, કૃષ્ણ રાજા, આખું તમે ભાગવત હવે સાંભળો ત્યારે નિરાતે યાદ રાખજો. એમાં રાજા મહારાજાની જાજી કથા છે ને વળી મહાન થઈ ગયા. તો ભક્તિ કરવામાં કાંઈ વસ્તુ નડતી નથી. ફક્ત શરત એ છે કે સામે કોઈ તત્વવેતા બ્રહ્મનિષ્ઠ સદગુરુ મળે, એની સામે આપણો અંતરનો ફળફળતો ઉકળતો ભાવ પ્રેમ કેવો કે ખાવું પીવું મને કાંઈ ન ભાવે, મારી નયણે એટલે આંખમાં નિંદ્રા ન આવે, હું રાત કાઢું છું જાગી જાગી, ગુરુજી ઘાયલ મારું મન બની ગયું વૈરાગી, પ્રેમની બરસી વાગી, અમને શબ્દની બરસી વાગી. આવો ભાવ હોય તો ભગવાન ક્યાંય ખોવાઈ નથી ગયા, હાજરા હજુર છે. તો જેટલો સમય 24 કલાકમાં થોડો થોડો બચાવીને સત્સંગ ભજન થાય તો જન્મો જન્મનું આ પાતું છે. છેલ્લે શ્વાસ છૂટેથી કેટલું જીવન જીવવા લખાતું નથી, પણ જિંદગીમાં કટકે પણ કેટલું ભજન કર્યું, કેટલું ધ્યાન કર્યું, કેટલો સત્સંગ કર્યો, કેટલું સ્મરણ કર્યું એ લખાય છે. એટલે કબીર સાહેબ કે જા દિન જાય સત્સંગમાં જીવન કા ફલ સોય, લેખે મેં સોય ઘડી બાકી કે દિન બાદ. જેટલો સમય આપણો સત્સંગમાં જાય એ જ કુદરત પરિબ્રહ્મ પરમાત્માને ચોપડે લખાય છે. બાકી ગમે એટલું જીવવા એ બધું નીકળી જાય છે. એટલે મનુષ્ય અવતાર જે કરવું હોય એ કરી શકવા માટે સ્વતંત્ર તમે છૂટાશો. અને બીજી રીતે ભગવાને આ જગતરૂપી પેઢી બનાવીને મનુષ્યને સોંપી દીધી કે જાતવાને જેમ ફાવે એવી રીતે ભોગવી શકે છે. પણ પાછળ એક સિદ્ધાંત કાયદો મૂક્યો કે જે જેને ભોગવે એ એનો જવાબદાર છે. તો મનુષ્ય અવતારમાં આપણે જેટલું ભોગવી કર્મનું બંધન પાપ કે પુણ્ય આપણે ખાતે આવે છે. ઢોર ડાકર પશુ પક્ષી પ્રાણી માત્ર એને પાપ પુણ્ય નથી. હાવજ કદાચ ગાયને મારી નાખે એનો પાપ નથી, પણ આપણે 100ની અણી ખાલી અડાડશો તો ઈવડું આપણને અણી અડાડશે તો એ બદલો પૂરો થાય. એટલે આકાશ જાઓ, પાતાળ જાઓ, ફોડ જાઓ, બ્રહ્માંડ કહે કબીર, ના મીટે દેહ દરેક આ દંડ. દેહ ધારણ કરીને જે કર્મ કર્યા એ બધાને ભોગવવા પડે છે, પણ એમાંથી છુટકારો જો ભગવાનનું ભજન થયું તો થાય છે. એટલા માટે ભજન સર્વોપરી છે, શ્રેષ્ઠ છે, ઊંચામાં ઊંચું છે. અને મનુષ્ય અવતારમાં થઈ શકે છે, બધું સાધન મળ્યું છે તો થાય એટલો એનો ઉપયોગ કરે, એના જીવનને ધન્યવાદ અને એનો બેડો પાડશે. બોલો સતગુરુદેવની, પોપટરામ બાપાની, દુધેશ્વર માતની, લાવેશ્વરનાથની, ઉગમેશ્વરનાથની, ઈર્ષાગર ભગવાનની, સતગુરુદેવની.